ભારત પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ બાદ શેર માર્કેટમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી। આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ 2000 પોઈન્ટના ઉછાળા સાથે 81450 પર ટ્રેન્ડ કરી રહ્યો છે, તો નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો છે। સેન્સેક્સમાં 30 માંથી 29 શેરોમાં તેજી જોવા મળી। અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ સહિત 17 શેરોમાં 4.5% સુધીનો ઉછાળો જોવા મળ્યો, તો નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરની અંદર તેજી જોવા મળી છે। તો શસ્ત્ર વિરામના એલાન બાદ શેરબજારની અંદર તેજી જોવા મળી રહી છે। સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, તો નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। તો સારી શરૂઆત સપ્તાહની શેરબજાર માટે। સપ્તાહની શરૂઆત સાથે જ શેરબજારમાં રોકેટ ગતિની તેજી જોવા મળી રહી છે। સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો। શસ્ત્ર વિરામનું એલાન થતાં જ શેરબજારની અંદર સુધારો જોવા મળી રહ્યો છે અને સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। તો જે રીતે શસ્ત્ર વિરામનું એલાન કરવામાં આવ્યું અને ત્યારબાદ શેરબજારમાં તેની જે હકારાત્મક અસર જોવા મળી છે। આજે સપ્તાહનો પહેલો દિવસ અને આજે શેરબજારમાં રોકેટ ગતિની તેજી જોવાઈ રહી છે। માર્કેટ ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો। સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો છે, તો નિફ્ટીમાં પણ 500 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે। તો યુદ્ધના ઓછા હેઠળ યુદ્ધના સંકટની સામે શેરબજારની અંદર જે સ્થિતિ જોવા મળી રહી હતી તેમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે। સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ખુલતાની સાથે જ સારો ઉછાળો, સારો સુધારો શેરબજારની અંદર જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઉછાળો। માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જગદીશભાઈ, આજે સપ્તાહનો પહેલો દિવસ અને માર્કેટ ખુલતાની સાથે જ તેજી જોવા મળી રહી છે, કયા પરિબળોની અસર? સૌથી મોટું પરિબળ તો જે સીઝ ફાયર થયું છે એ સૌથી મોટું પરિબળ છે। એટલે મને એવું લાગે છે કે આજે 12 વાગે જે વાટાઘાટો થવાની છે ડીજીએમઓ સાથે બંને લેવલના, એના પરથી આપણને પછી ખબર પડશે કે વાટાઘાટોમાં શું આગળ નીકળ્યું। એ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમાચાર ઘણા બધા સારા છે। યુએસ અને ચીન વચ્ચે જે અત્યારે ટેરિફ વોર ચાલી રહી હતી એમાં જીનીવામાં સ્વિટ્ઝરલેન્ડમાં એક બેઠક થઈ હતી શનિવારે રવિવારે, અને બંને દેશો એવું કહ્યું છે કે આ વાતચીત બિલકુલ પોઝિટિવ રહી છે અને ચીન આજ સાંજ સુધીમાં આ વસ્તુનું કન્ફર્મેશન કરશે કે યુએસ સાથે ટ્રેડ ડીલ થઈ છે કે નથી થઈ, એટલે એ એક બહુ મોટી પોઝિટિવ છે। બીજું કે રશિયા યુક્રેન વચ્ચે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એને રશિયાએ સામેથી કહ્યું છે કે અમે શરતી વાતચીત કરવા માટે તૈયાર છીએ અને 12મી મેની તારીખ આપી છે। જો કે યુક્રેન તૈયાર નથી થયું, એણે કહ્યું 30 દિવસના યુદ્ધ વિરામ પછી જ અમે આ વસ્તુ પર એક્સેપ્ટ કરીશું, પણ બાય એન્ડ લાર્જ તમે કહી શકો કે યુદ્ધ વિરામના તરફ એનું પ્રયાણ ચાલુ થઈ ગયું છે। એટલે ઘણા બધા પરિબળો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે અને આપણા પોતાના દેશમાં પણ છે। એટલે આપણા સવિશેષ એ જ છે કે યુદ્ધ વિરામ અત્યારે જે થયું છે એને કારણે જે ગભરાટ હતો એમાં જે વેચવાલી, જે ગભરાટ ભરી વેચવાલી હતી એમાં એક થોડો બ્રેક આવ્યો છે અને જે લોકોએ માટે મંદી કરી હતી એ લોકો આજે શોર્ટ કવર કરવા માટે દોડ્યા છે। જગદીશભાઈ, હવે આગળના સમય માટે રોકાણકારો માટે શું સલાહ રહેશે? આ માત્ર યુદ્ધનું જ વચ્ચે ના હોત તો આપણા બીએસસીના સેન્સેક્સ અને એનએસસીના નિફ્ટી અને બેંક નિફ્ટી બંને કદાચ પોતાના લાઈફ ટાઈમ હાઈ પર હોત, કારણ કે જે જાતના પરિણામો ચોથા ત્રિમાસિકના આવ્યા છે એ મોટા ભાગના 70 થી 75% જેટલા કંપનીઓના પરિણામ ધારણા કરતાં પણ સારા છે। એટલે જેથી કંઈ ઘટાડો આપણને જોવા મળ્યો આ યુદ્ધના એક ભયને કારણે એ કદાચ હવેથી નીકળી જશે અને મને એવું લાગે છે કે હાલ જતા આપણા દરેક સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી એ દરેકને એક નવી દિશામાં પ્રયાણ કરશે અને મને એવું લાગે છે કે એકાદ અઠવાડિયાની અંદર કદાચ આપણને એક નવા સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં। જી આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।